રાજકોટમાં સમૂહ લગ્નના નામે અનેક દંપતી સાથે છેતરપિંડી થઈ છે। જી હા, સમૂહ લગ્નના નામે 9 દંપતીઓને અસલીના બદલે નકલી દાગીના પધરાવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના લખતર અને તલસાણા ગામના દંપતી પણ આનો ભોગ બન્યા છે। આ પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। સાથે જ જામનગરની એક યુવતી રાજકોટ નકલી પધરાવેલા દાગીના લઈને આવી છે। સમૂહ લગ્ન માટે યુવતી પાસે 21,000 લેવામાં આવ્યા હતા। લગ્ન સમયે વ્યવસ્થા યોગ્ય ન હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે। તો જ્યારે આ મામલે कांग्रेस प्रदेश नेता गायत्रीबा वाघेलाए पण सवाल उठाव्या छे। आयोजक भाजपना कार्यकर होવાનો खुलासो थयो छे। खर्चदाताओए कर्यो छतां वर कन्या पासेथी पैसा लेवाता रोष जोवा मळी रह्यो छे। અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે, તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ। તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો। અમે જામનગરના છીએ। જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એમ એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે। જે પણ આયોજકો જે છે એનું પણ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ જે છે, તમે જોશો કે જ્યારે પણ કંઈ ને કંઈ ઘટના બનતી હશે તો એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આગેવાનોની એમાં સંડોવણી ચોક્કસ હોય છે।